ખાતે પંચોતેર એપાર્ટમેન્ટ સામે આવેલી ખાનગી પ્લોટમાં ગેરકાયદેસર દુકાન બનાવી વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। વડોદરાના ઇલોરા પાર્ક અમૂલ એપાર્ટમેન્ટની જગ્યામાં ગેરકાયદેસર પતરા દુકાનો ઊભા કરવામાં આવ્યા હતા, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દુકાનો ખાલી કરાવી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં વડોદરા મહાનગરપાલિકાના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર પિયુષ ગવલી, એસીપી ડિવિઝન આરડી ગવા, ગોરવા પીઆઈ સહિત પોલીસના જવાનોની ઉપસ્થિતિમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અમૂલ એપાર્ટમેન્ટ ખાતે કોર્પોરેશનની દબાણ શાખાવાળા આવેલ છે, જ્યાં બિલ્ડિંગના એ ટાવરમાં નીચે જે દુકાનોનું ઇલીગલ બાંધકામ કરેલું છે દુકાનદારોએ, જે તોડવા માટેની પરવાનગી કોર્પોરેશને આપેલી છે અને અમે વારંવાર રજૂઆત કરી હતી, એના આધારે કોર્પોરેશને આ પગલું લીધેલું છે। બરોબર છે। હવે આ દુકાનોની ખરેખરી હકીકત એવી છે કે આ જગ્યાએ કોર્પોરેશનના નકશા પ્રમાણે જે તે ટાઈમે કોર્પોરેશનના નકશા પ્રમાણે બિલ્ડિંગ બનાવ્યું હતું ત્યારે 4 દુકાનો હતી। છેલ્લી દુકાન જે છે આ બાજુમાં જમણા હાથે ડાબા હાથે, ત્યાં બિલ્ડિંગનો ગેટ હતો એન્ટ્રન્સનો, એ ગેટ બંધ કરી અને એમને દબાણ કરીને દુકાન બનાવી છે 5મી। આ બાજુ મેઇન રોડ સાઈડ જે બિલ્ડિંગની કોમન જગ્યા હતી ત્યાં બી એમને દબાણ કરીને દુકાન બનાવી છે। હવે એ લોકો 6 દુકાનના માલિકો એ લોકો એવું કહે છે કે અમે 6 દુકાનના માલિક છીએ। કયા પુરાવાના આધારે એ લોકો 6 દુકાનના માલિક થયા? અમે વારંવાર એમને રજૂઆત કરી, એ લોકો કહે છે અમે ઇમ્પેક્ટ ફી ભરી અને ડિપોઝિટ ભરી। એ દરેક વસ્તુ કોર્પોરેશનને સંગત છે, એનાથી અમારે કોઈ લેવા દેવા નથી। કોર્પોરેશને મંજૂરી આપી હોય તો અમને લેટર બતાવે કે કોર્પોરેશને 5મી 6ઠી દુકાનની મંજૂરી આપી છે અમને, જે એમની પાસે કશું જ નથી। બરોબર। હવે એક વખત 2016માં જ્યારે એ ટાવર તોડી પાડવામાં આવ્યું ત્યારે એમની દુકાનો કોર્ટમાં જઈને એ લોકોએ ઊભી રાખી દીધી, તોડવા નથી દીધી। ત્યારબાદ કોર્ટમાંથી સ્ટે ઉઠી ગયો, જે બી વિવાદ હતો એ પૂરો થઈ ગયો, જમીનદોસ્ત થઈ ગયું હતું। ત્યારબાદ આ લોકોએ ફરી બાંધકામ કર્યું, ફરી અમે કોર્પોરેશનમાં મંજૂરી માગી, કોર્પોરેશને ફરી તોડ્યું। આ ત્રીજી વખત કોર્પોરેશનને અમે મંજૂરી માગીને કોર્પોરેશને અમને જે મદદ કરી છે એ બદલ અમે એમનો આભાર તો માનીએ છીએ। બીજી વસ્તુ એવી છે કે આની અંદર એ 6 દુકાનોના લીધે ઉપર રહેતા 6 ફ્લેટના રહીશો, 4 દુકાનોના લીધે ઉપર રહેતા 6 ફ્લેટના રહીશોનું 9 વર્ષથી જે લોકો ભાડા ભરે છે એમનું શું? અમારો એક જ પ્રશ્ન છે કોર્પોરેશન કે એમના ઘરો ક્યારે મળશે? એ ઘરો જો કોર્પોરેશન અપાઈ દેતી હોય તો બી સારું છે। અમે તો ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખીએ જ છે, એનો અમને કોઈ વાંધો જ નથી જરા બી। અમે લીગલી જે ડોક્યુમેન્ટના આધારે અમે જઈ રહ્યા છીએ એ જ જઈ રહ્યા છે। અમે એમની દુકાનો આપવાની બી ના નથી પાડતા। દસ્તાવેજી જગ્યામાં એમની જે બી દુકાન હોય એ દુકાન કાયદેસર આપવા બંધાયેલા છે, પણ વધારાની કોઈ દુકાન અમે આપવા બંધાયેલા નથી। બસ આ જ અમારો વિવાદ છે અને આનો સુખદ અંત આવે અમારી માંગણી છે। શું કહો છો? નીતિનભાઈ દરજી, બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર। અમૂલ એપાર્ટમેન્ટ નામની જગ્યા છે, એમાં 80-81માં જે તે વખતે પરવાનગી લઈ અને 2 દુકાનો અને ઉપર 6 ફ્લેટની સહિયારી મિલકત બાંધકામ કરેલી હતી। ત્યારબાદ 2002માં 2 દુકાનોની 4 દુકાનો કરી અને 6 દુકાનો ઇમ્પેક્ટ ફી ભરીને એ લોકો વાપરપ્રયોગ કરતા હતા 2015 સુધી। 2015માં વડોદરા મહાનગરપાલિકા નિર્ભયતા શાખા દ્વારા એમને જર્જરિત મકાનની નોટિસ આપેલ હતી અને ત્યારે એ લોકોએ બાંધકામ ઉતારી લીધું હતું। મીનવાઇલમાં 2018માં ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો એ લોકો ઉતારેલ નથી, ત્યારે દબાણ શાખા અને વોર્ડ શાખા દ્વારા એ જમીનદોસ્ત કરવામાં આવેલી હતી। અત્યારે ફરીથી ઉપરના જે 6 રહેણાંક વ્યક્તિગત છે એ લોકોએ અમારે ત્યાં રજૂઆત કરી કે એ લોકો ખાનગી મિલકતમાં જ એ લોકો કરી રહ્યા છે। 6ઠ્ઠા મહિનામાં એમની 2024 અરજી હતી। મીનવાઇલમાં આપણે સાહેબની મંજૂરી લીધી, એમને ટાઈમ પણ આપ્યો છે। આ મિલકત ખાનગી સહિયારી જ મિલકત છે। એ લોકો અત્યારે તો આપણે બાંધકામ દૂર કરવાની વાત કરીએ છીએ, પરંતુ કંઈક ઉપરથી સૂચના આવશે એ મુજબ આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું। આમ આ કોઈક રોડમાં બાંધકામ નથી અને કોઈક સરકારી મિલકતમાં બી નથી, છે ખાનગી મિલકતમાં જ છે। એટલે એ નીતિ નિયમ મુજબથી જે પ્રમાણે કરીશું આપણે જોઈશું એ લોકોની રજૂઆત કઈ રીતના છે। આ લોકો જો સંમતિ આપી દે ઉપરના કે અમારી મિલકત છે અમે કરીશું તો પછી એ પ્રમાણે કરીશું, અને ઉપરથી સૂચના આપશે કે આપણે આખું જમીનદોસ્ત કરી નાખો તો એ કરી નાખીશું આપણે। ના, અમે જર્જરિતની કાર્યવાહી માટે કરવા નથી આવ્યા। અમે બિલ્ડિંગ પરમિશન માટે બિન પરવાનગી બાંધકામ છે એટલે આવીએ છીએ। ખાનગી મિલકતમાં બિન પરવાનગીનું બાંધકામ છે એ દૂર કરવાની વાત છે। પિયુષભાઈ ગવલી। Subscribe now and press the bell icon. Never miss an update.